જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો, મારું નામ શોભિતા છે। મારા પિતાના અવસાન પછી અમારા સંજોગો બદલાઈ ગયા। અમારા પર પૈસાનો વરસાદ થવા લાગ્યો। જો કે મારી માતા લાચાર હતી। જ્યારે પણ હું મારી માતાના પલંગ પર ધૂળ નાખતી ત્યારે પલંગ નીચે ઘણા પૈસા પડેલા રહેતા। પછી મારી માતા કહેતી કે જેની પાસે કોઈ નથી તેની પાસે ભગવાન છે। આ ભગવાનનો ચમત્કાર છે। એક દિવસ જ્યારે પડોશી કાકી મારી માતાને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગયા ત્યારે મેં તેના પલંગ ખાલી જોયો અને ત્યાં જ સૂઈ ગઈ। થોડો સમય થયો ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે એવું લાગ્યું કે સમયની દિવાલ તૂટી રહી છે, તે પડી ગઈ છે। એક ક્ષણમાં બધું જ તૂટી ગયું। તેનો ચહેરો, તેનો અવાજ, તેના જૂતાનો અવાજ, બધું જ એક પળમાં અદૃશ્ય થઈ ગયું હોય તેવું લાગતું હતું। તેના ગયા પછી ઘરમાં ફક્ત શાંતિ હતી અને માતા પથ્થર બની ગઈ હોય તેવું લાગતું હતું। તેની તબિયત બગડવા લાગી હતી। તે દિવસ રાત એક જ જગ્યાએ પડી રહેતી હતી। તેની આંખોમાં આંસુ ન હતા કે તેના હોઠ પર કોઈ ફરિયાદ નહોતી। મને એવું લાગ્યું કે તેનું હૃદય ધડકવાનું ભૂલી ગયું છે। તાજેતરમાં કેટલાક સંબંધીઓ અમારા ઘરે આવ્યા હતા। તેઓ પિતાના મૃત્યુથી આઘાત પામ્યા હતા। તેઓએ અમારા ખાવા પીવાની સંભાળ રાખી હતી। પછી થોડા સમય પછી તે બધા પોતપોતાના ઘરે પાછા ગયા। ઘરમાં ફક્ત હું અને મા જ રહી ગયા અને તે ઓરડો જ્યાં પપ્પાની હાજરી વિના બધું જ અર્થહીન બની ગયું હતું। અમારા ઘરમાં બુઆજીનું આગમન ખૂબ જ અચાનક હતું। તેમણે અમને જાણ પણ કરી ન હતી કે તે અમારા ઘરે આવી રહી છે, પણ એ આવી ગઈ હતી। તે પોતાના દીકરા કૈલાસને પોતાની સાથે લઈ આવી હતી। કૈલાસ જે ક્યારેક પપ્પા સાથે આવતો હતો પણ હવે અલગ લાગતો હતો। તે મારા રૂમમાં આવતો ન હતો। તે મારી સાથે આંખ પણ ન મેળવતો। તે ફક્ત ચૂપચાપ રસોડામાં, આંગણામાં કે મમ્મીના રૂમમાં આવતો અને જતો। બુઆજી મમ્મી પાસે બેસતા, તેના હાથને પ્રેમ કરતા, તેના વાળ બનાવતા અને વારંવાર કહેતા કે ભાભી ચિંતા ન કર, ભગવાન બધું બરાબર કરી દેશે, તું એકલી નથી, અમે તારી સાથે છીએ। હું રૂમના ખૂણામાં બેઠી રહેતી। હું તેમની વાતચીત સાંભળતી અને માતાના ચહેરા પર નજર રાખતી। તેની આંખો હંમેશા કંઈક શોધતી રહેતી, જાણે કે તેણે સમય જતાં કંઈક ગુમાવ્યું હોય। જ્યારે પણ તે મને જોતી ત્યારે તે સહેજ માથું હલાવતી, પણ તે કંઈ કહેતી નહીં। એક દિવસ મેં તેનો હાથ પકડીને કહ્યું, માતા, કૃપા કરીને મને છોડીને ન જાઓ। તેણીએ મારી આંગળીઓને મજબૂતીથી પકડી રાખી, જાણે વચન આપવા માંગતી હોય કે તે ક્યાંય જવાની નથી। બુઆજીએ મારા હાથને સ્પર્શ કર્યો અને કહ્યું કે દીકરી, તું ખૂબ બહાદુર છે। હવે તારે તારા પિતાની જગ્યાએ તારી માતાનું ધ્યાન રાખવું પડશે। મેં શાંતિથી માથું હલાવ્યું, પણ અંદર એક અવાજ હતો। રાત્રે બધું વધુ શાંત થઈ ગયું। માતાના રૂમની છત, પંખાના અવાજ અને દિવાલો પર લટકાવેલો પિતાનો ફોટો બધું જ બોજ બની ગયું। એક રાત્રે અચાનક જ્યારે મેં આંખો ખોલી ત્યારે કૈલાસ આંગણામાં શાંતિથી આકાશ તરફ જોઈ રહ્યો હતો। હું દરવાજા પાછળથી તેને જોતી હતી। તે કંઈ બોલી રહ્યો ન હતો, જાણે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલો હોય। અચાનક તેણે માથું ફેરવ્યું અને પછી મારી તરફ જોયું। હું તરત જ પાછળ હટી ગઈ। મારા હૃદયના ધબકારા વધી ગયા હતા। બીજા દિવસે સવારે તે નાસ્તાના ટેબલ પર પણ શાંતિથી બેઠો હતો। તેણે આ રીતે જોઈને બુઆજીએ કહ્યું કે દીકરા કૈલાસ, તને અહીંનું વાતાવરણ સમજવામાં સમય લાગશે, મને ખબર છે, પણ આપણે અહીં આપણા લોકો સાથે છીએ। તેણે કંઈ કહ્યું નહીં, ફક્ત માથું હલાવ્યું। કેટલાક દિવસો વીતી ગયા હતા। માતાએ થોડું બોલવાનું શરૂ કર્યું હતું, પણ તેનો અવાજ ધીમો પડી ગયો હતો। તે વારંવાર એ જ શબ્દો કહેતી રહી, પરબીડિયું ખોલશો નહીં। હું વિચારતી રહી કે તે કયા પરબીડિયું વિશે વાત કરી રહી છે। તેમના પલંગ નીચે કંઈ ખાસ નહોતું। મેં તે જોયું હતું, પણ તેમની નજર વારંવાર ત્યાં જતી રહી, જાણે કંઈક છુપાયેલું હોય। બીજા દિવસે જ્યારે હું શાળાએથી પાછી આવી અને દરવાજો ખોલ્યો ત્યારે મને લાગ્યું કે કંઈક અલગ છે। માતા જાગી ગઈ હતી અને હું તેમના ઓશિકા નીચે કંઈક જોઈ શકતી હતી। મેં ઝડપથી તે કપડું કાઢી નાખ્યું। કાગળનો ટુકડો હતો, પણ તે સ્પષ્ટ હતું। જ્યારે મેં માતા તરફ જોયું ત્યારે તેણીએ નજર ફેરવી લીધી હતી। મેં શાંત શબ્દોમાં પૂછ્યું, માતા, આ શું છે? તેણીએ ખૂબ જ નરમાશથી કહ્યું, બસ પૂછશો નહીં દીકરી। મેં કહ્યું, માતા, હું મોટી થઈ ગઈ છું।
તેણીએ કહ્યું, તમે મોટા થયા નથી, તમે હમણાં જ શાંત થયા છો. તેણીએ ધીમું સ્મિત આપ્યું, જે એક ક્ષણમાં ગાયબ થઈ ગયું. બપોરે બુઆજી આવ્યા. તેમની સાથે કેટલાક કાગળો હતા અને કૈલાસ પણ શાંતિથી તેમની પાછળ ગયા. મેં ઝડપથી તે કાગળો ફરીથી ઓશિકા નીચે મૂક્યા. માતાએ મારો હાથ દબાવ્યો, જાણે મને ચૂપ રહેવાનો સંકેત આપતા હોય. જ્યારે અમે રાત્રે સૂઈ ગયા ત્યારે મેં ઓશિકા નીચે હાથ મૂકીને કાગળ કાઢવાનો પ્રયાસ કર્યો, પણ માતા જાગી ગઈ હતી. તેણીએ હળવેથી મારા હાથ પર હાથ મૂક્યો અને માથું હલાવ્યું. તેણીએ કહ્યું, ના, હમણાં નહીં. અને પછી તે ફરી ગઈ. હું આખી રાત જાગતી રહી. છતના પંખાનો અવાજ, પિતાનો ફોટો અને માતાનો મૌન મને આરામ કરવા દેતો ન હતો. સવાર પડી ત્યારે કૈલાસ ઘરના આંગણામાં પાણી પીવડાવી રહ્યો હતો. મેં પૂછ્યું કે તમે અહીં કેટલો સમય રહેશો? તેણે કહ્યું, તમને જરૂર હોય ત્યાં સુધી. શું અહીં રહેવામાં કોઈ વાંધો છે? મેં કંઈ કહ્યું નહીં. હું હમણાં જ મારા રૂમમાં પાછી આવી. બુઆજી સવારે વહેલા ઉઠી જતા. તે લોટ ભેળવતી, તે ચા બનાવતી, તે માતાને ગરમ પાણીથી હાથ ધોતી. એવું લાગતું હતું કે તેના દરેક કાર્યમાં કોઈ ફરજ હતી અને તે ફરજ પૂરી કરવા આવી હતી. હું ચૂપચાપ તેની પાછળ જતી. તેના ચહેરા પર કોઈ થાક નહોતો, ફક્ત સતત વ્યવસ્થા હતી. એક દિવસ તેણે મને કહ્યું, દીકરી, દહીં પૂરું થઈ ગયું છે. શું તું બજારમાં જઈને લઈ આવીશ? મેં કહ્યું, કાકી, હું તરત જ દહીં લાવીશ. એક બપોરે મમ્મી સૂતી હતી. મેં તેની ચાદર બદલી. તે પલંગના ખૂણામાં હાથ મૂક્યો અને કંઈક લાગ્યું. જ્યારે મેં કપડું ઉપાડ્યું ત્યારે નીચે એક પરબીડિયું હતું, જૂનું પણ ભારે. જ્યારે મેં તેને ખોલ્યું ત્યારે તે નોટોથી ભરેલું હતું. હું તેને જોઈને સ્તબ્ધ થઈ ગઈ અને તરત જ પાછળથી માતાનો અવાજ આવ્યો, જે અત્યાર સુધી સૂતી હતી અને તે ડરી ગઈ. મેં કહ્યું, માતા, આ પૈસા ક્યાંથી આવ્યા? તો તેણે કહ્યું, ના દીકરી, પૂછશો નહીં. તેણે હાથ જોડીને કહ્યું, દીકરી, છોડી દો. મેં તે પરબીડિયું પાછું મૂકી દીધું. પણ મારા મનમાં એક ખળભળાટ મચી ગયો કે આ પૈસા કોણ રાખે છે, ક્યારે રાખે છે અને શા માટે રાખે છે? શું બુઆજીને આ વિશે ખબર છે? શું કૈલાસને પણ કંઈ ખબર છે? મેં તે દિવસે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું, પણ પછીની થોડી ક્ષણોમાં આ રહસ્ય મારા અસ્તિત્વને ખલેલ પહોંચાડવા લાગ્યું. 2 દિવસ પછી જ્યારે હું રસોડામાં વાસણો ધોતી હતી ત્યારે કૈલાસ અંદર આવ્યો અને મને અવગણીને ફ્રીજમાંથી પાણી કાઢવા લાગ્યો. મેં કહ્યું કે તું આખો સમય ચૂપ કેમ રહે છે? તેણે કહ્યું, કારણ કે કંઈ કહેવાનો કોઈ અર્થ નથી. આટલું કહીને તે ચાલ્યો ગયો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે હું શાંતિથી માતાના રૂમમાં ગઈ. તે જાગી ગઈ. મેં મમ્મીને પૂછ્યું, રાત્રે અહીં કોઈ આવે છે? તેણે નજર ફેરવી પણ કોઈ જવાબ ન આપ્યો. મેં કહ્યું, મમ્મી, તું મને કંઈ કેમ કહેતી નથી? હું પણ તારી દીકરી છું. શું કોઈની દીકરીથી કોઈ કંઈ છુપાવી શકાય છે? તેણે મારા માથા પર હાથ મૂકીને ફક્ત આટલું જ કહ્યું, દીકરી, સમય આવશે ત્યારે બધા રહસ્યો ખુલી જશે. બસ ધીરજ રાખ. બીજા દિવસે સવારે બુઆજી મમ્મીને દવા આપી રહ્યા હતા. મેં રૂમમાં પ્રવેશ કર્યો અને આશ્ચર્યથી પૂછ્યું, બુઆજી, શું તમને ખબર છે કે પરબીડિયાઓ ક્યાંથી આવે છે? મારા કથન પર તે એક ક્ષણ માટે અટકી ગઈ, સંપૂર્ણપણે અટકી ગઈ. પછી તેણે કહ્યું કે દીકરી, એ કેટલાક પ્રશ્નોના જવાબ ન આપવાનું સારું છે. આ ભગવાનનો ધન છે, આપણે તેને સ્વીકારી લેવું જોઈએ. ત્યારે પણ હું ચૂપ થઈ ગઈ. તે રાત્રે મેં નક્કી કર્યું કે હું આખી રાત જાગતી રહીશ. હું માતાના રૂમ પાસે ફ્લોર પર પથરાયેલી ચાદર પર સૂઈ ગઈ. રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી, પણ કોઈ અવાજ નહોતો. છત પરથી ફક્ત કેટલાક મંદ અવાજો આવી રહ્યા હતા, જાણે કોઈ ચોરી છુપીથી ચાલી રહ્યું હોય. સવાર પડી ત્યારે હું થાકેલી આંખો ચોળતી ઉઠી અને જોયું કે કૈલાસ ઓસરીમાં બેઠો હતો અને સિગારેટ પી રહ્યો હતો. હું તેની પાસે ગઈ અને કહેવા લાગી કે ગઈ રાત્રે તું ક્યાં ગયો હતો? તેણે આશ્ચર્યથી મારી સામે જોયું. તેણે કહ્યું કે તું કેમ ચિંતિત છે? તેના શબ્દો ખૂબ જ તીક્ષ્ણ હતા, જાણે તે મારા દરેક પ્રશ્નને તેના અહંકાર પર લઈ રહ્યો હોય. 2 દિવસ પછી માને હળવો તાવ આવ્યો. બુઆજીએ તેનું ખાસ ધ્યાન રાખ્યું. તે આખો દિવસ તેની સાથે હતી. સાંજે જ્યારે હું સફાઈ કરી રહી હતી ત્યારે મને બીજું પરબીડિયું મળ્યું. માના પલંગ નીચે તે જ જગ્યાએ મેં ઝડપથી તેને ઉપાડ્યું અને કબાટ પાછળ છુપાવી દીધું. મારી તરફ જોઈને કંઈક કહેવા માંગતી હતી, પણ તેના હોઠ ધ્રુજવા લાગ્યા.
માં તરફ જોઈને મેં કહ્યું, ના માં, હવે હું ચૂપ નહીં રહીશ. રાત્રે મેં તે પરબીડિયું ખોલ્યું અને જોયું કે તેમાં પૈસા હતા. મેં નોટો ગણવાનું શરૂ કર્યું અને તેમાં 500 રૂપિયા મળ્યા અને એક કાપલી પણ હતી જેના પર લખ્યું હતું કે આ બધું શક્ય છે હમણાં માટે. તે કોઈનો પત્ર હતો. પૈસા કોણ આપી રહ્યું હતું અને હમણાં માટે તેનો શું અર્થ હતો? હું બુઆજીને આ બધું પૂછવા માંગતી હતી, પણ મેં મારી જાતને કાબૂમાં રાખી. બીજા દિવસે જ્યારે કૈલાસ માતાના રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેના હાથમાં કંઈક હતું. તે ઝડપથી આંગણાના ખૂણામાં ગયો અને ત્યાં એક ખાડો ખોદીને તેમાં કંઈક દબાવવા લાગ્યો. મેં આ બધું સ્પષ્ટ જોયું. તે અંદર આવતાની સાથે જ હું સ્તબ્ધ થઈ ગઈ. તે ખૂણામાં ગઈ અને જમીન ખોદવા લાગી. પછી મને એક પ્લાસ્ટિકની થેલી મળી જેમાં બીજું પરબીડિયું હતું, પણ તે ખાલી હતું. હવે સ્પષ્ટ થઈ રહ્યું હતું કે કોઈ આવીને પૈસા છોડીને જઈ રહ્યું છે અને કૈલાસ ચોક્કસપણે કંઈક છુપાવી રહ્યો હતો. માતાનું મૌન, બુઆજીની સાવધાની અને કૈલાસનું વર્તન બધું જ કોઈ રહસ્ય તરફ ઈશારો કરી રહ્યું હતું. રાત્રે મેં માતાને છેલ્લી વાર પૂછ્યું, શું હું કોઈ મુશ્કેલીમાં છું? તેણીએ કહ્યું, ના દીકરી, તું મુશ્કેલીમાં નથી. તેણીએ ફક્ત મારા કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું કે તું સુરક્ષિત રહે અને મારી જેમ બધું સહન કરે. તેમની આંખોમાં એક યુદ્ધ હતું જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં. પણ હું એક નાની છોકરી અજાણતા જ આ યુદ્ધભૂમિમાં પગ મૂકી ગઈ હતી. તે રાત્રે હું સમય પહેલા સૂઈ ગઈ, પણ ઊંઘ મારી આંખોમાંથી માઇલો દૂર હતી. માતાના રૂમથી બહાર રાખેલી જૂની લાકડાની ખુરશીમાંથી થોડો અવાજ આવતો હતો. તે બળતરા કરતું હતું, જાણે કોઈનું વજન વહન કરી રહ્યું હોય. પંખો ચાલુ હતો, પણ વાતાવરણમાં એક વિચિત્ર ગૂંગણામણ ફેલાઈ ગઈ હતી. હું શાંતિથી દરવાજા તરફ જોતી રહી. મારા હૃદયને એવું લાગ્યું કે કોઈ અદૃશ્ય ભય છે. રાત્રે કોઈ સમયે અચાનક મને એક અવાજ સંભળાયો, ગૂંગણામણ ભર્યા પગલાંનો અવાજ. હું ઝડપથી દરવાજા તરફ ગઈ. મેં ચાદર મારા મોં સુધી ખેંચી, પણ આંખો બંધ ન થવા દીધી. મને ડર લાગ્યો. પછી હું ધીમે ધીમે ઊભી થઈ અને બારીના પડદા પાછળથી ડોકિયું કર્યું અને જોયું કે એક પડછાયો ધીમે ધીમે માતાના રૂમ તરફ આગળ વધી રહ્યો હતો. તે એક ઊંચો અને સરળ જીવ હતો. તે ધીમે ધીમે આગળ વધ્યો અને માતાના રૂમના દરવાજા સામે અટકી ગયો. પછી તે નીચે ઝૂકીને કંઈક રાખ્યું અને પછી કોઈ અવાજ કર્યા વિના પાછો ફર્યો. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. મારું હૃદય જોરથી ધબકતું હતું. મેં માતા તરફ જોયું. તે જાગી રહી હતી, પણ કોઈ પ્રતિક્રિયા આપી રહી ન હતી. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે તે આ પડછાયાને ઓળખી રહી હોય. ન તો ડર કે ન તો આશ્ચર્ય, બસ એક મૌન સ્વીકૃતિ. બીજા દિવસે સવારે હું માતાના રૂમમાં ગઈ અને આસપાસ જોયું. દરવાજા પાસે એક નાનું પરબીડિયું પડેલું હતું જે અંદરથી ખાલી હતું. મેં માતા તરફ જોયું તો તેમણે માથું ઝુકાવ્યું. હું કંઈક કહેવા જતી હતી કે બુઆજી પણ આવી ગયા. તેમણે કહ્યું કે શોભિતા, શું શોધી રહી છો? મેં કહ્યું, બુઆજી, કંઈ નહીં, હું ફક્ત માતાનો રૂમ સાફ કરી રહી છું. તેમણે કહ્યું કે રહેવા દો, એ તમારી માતાની વસ્તુઓ છે, તેમને પોતાનું ધ્યાન રાખવા દો. બુઆજીની આંખોમાં કોમળતા હતી, પણ તેમના શબ્દોમાં એક મર્યાદા છુપાયેલી હતી. તે દિવસ પછી મેં ઘણી રાતો જાગતા વિતાવી અને આ અવાજ હવે રોજિંદો બની ગયો હતો. દરરોજ રાત્રે કોઈને કોઈ આવતું, કંઈક પૈસા આપીને ચાલ્યું જતું. માતા એવી રીતે જાગતી રહેતી જાણે કોઈની રાહ જોતી હોય. મેં તેને ક્યારેય સ્પષ્ટ રીતે જોયો ન હતો. તે ફક્ત એક પડછાયો હતો. તે ચૂપચાપ ચાલતો હતો અને તેની ગતિવિધિનો થોડો અવાજ જ આવતો હતો. એક દિવસ મેં બુઆજી સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. મેં કહ્યું, બુઆજી, રાત્રે કોઈ આવે છે. દરરોજની જેમ આ વખતે પણ તેણે કડક શબ્દોમાં કહ્યું કે દીકરી, બધું જ પૂછી શકાતું નથી. તું ઘણા બધા પ્રશ્નો પૂછવા લાગી છે. કેટલીક વાતો સમય માટે છોડી દે. પણ તેની વાત સાંભળીને હું ડરી ગઈ. તેણે મારા માથા પર હળવેથી હાથ ફેરવ્યો અને કહ્યું કે ભગવાન છે, તને કંઈ નહીં થાય. તે દિવસે કૈલાસ ઘરે મોડો આવ્યો હતો. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે કંઈ બોલ્યા વિના અંદર ગયો હતો. મેં તેને પાછળથી બોલાવ્યો, કૈલાસ, તને ખબર છે કે રાતના અંધારામાં જે કોઈ આવે છે તે અટક્યો નહીં કે પાછો ફર્યો નહીં. તેણે ફક્ત એટલું જ કહ્યું કે પડછાયાની પાછળ ન જા, નહીંતર તું પોતે પડછાયો બની જઈશ. તેના શબ્દો મારા હૃદય પર તીરની જેમ વાગ્યા હતા. મેં વિચાર્યું કે કદાચ તે કંઈક જાણે છે, અથવા કદાચ તે જ છે, અથવા ઓછામાં ઓછું
તે કંઈક જાણનારાઓમાંનો એક છે. રાત્રે મેં આંગણામાં મારો પલંગ રાખ્યો હતો અને ગુપ્ત રીતે જોવા માટે તૈયાર હતી. પવન બંધ થઈ ગયો હતો. એવું લાગતું હતું કે વૃક્ષો પણ શાંત ઊભા હતા. ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા અને હું રાહ જોઈ રહી હતી. આખરે એ જ પડછાયો બહાર આવ્યો. હું ઝૂકીને દિવાલ પાછળ સંતાઈ ગઈ. એ પડછાયો મમ્મીના રૂમમાં ગયો અને અટકી ગયો અને કંઈક રાખ્યું અને પછી ફરવા લાગ્યો. મેં હિંમત ભેગી કરી અને એક નાનો પથ્થર ફેંક્યો. તે આઘાતમાં અટકી ગયો અને પછી ઝડપથી દરવાજાની બહાર દોડી ગયો. મેં દોડીને મમ્મીના રૂમનો દરવાજો ખોલ્યો. તે પલંગ પર બેઠી હતી. તેની આંખો બંધ હતી. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી હતી, જાણે હોઠ હલાવી રહી હોય. મેં કહ્યું, માં, તે કોણ છે? તેણે આંખો ખોલી અને ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું, પૂછશો નહીં દીકરી, ફક્ત ધીરજ રાખો. તે ફક્ત આપવા આવે છે, લેવા નહીં. હું ચૂપ થઈ ગઈ, કારણ કે દર વખતે મને એક જ જવાબ મળતો હતો. બીજા દિવસે મેં દરવાજા પાસે રહેલું પરબીડિયું ખોલ્યું. આ વખતે તેમાં પૈસા નહોતા, પણ એક ચિત્ર હતું. તેમાં મારી માતા અને એક અજાણ્યો માણસ ઊભો હતો. આ માણસ મને અજાણ્યો હતો, પણ મારી માતાના ચહેરા પર સ્મિત સ્પષ્ટ દેખાતું હતું. હું માતા પાસે ગઈ. મેં કહ્યું, માં, આ કોણ છે? જ્યારે માતાએ ચિત્ર જોયું, ત્યારે થોડી ક્ષણો માટે તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેણે કહ્યું, મારો એક જૂનો મિત્ર છે, જે પોતાનું વચન પાળી રહ્યો છે. તે સમયે મેં પહેલીવાર માતાને થોડા ધ્રુજતા અવાજમાં બોલતા સાંભળ્યા. તેના શબ્દોમાં પીડાની સાથે કૃતજ્ઞતા પણ હતી. મને હંમેશા ઘરમાં કૈલાસની હાજરી બોધ જેવી લાગતી હતી. તે દરરોજ મારી આસપાસ રહેતો હતો, પણ તે ફક્ત મારા માટે જ મારી સાથે વાત કરતો હતો. જ્યારે પણ તે મારી સામે જોતો, ત્યારે તેની આંખોમાં એક પ્રકારનો કર્કશ અનુભવાતો હતો, જાણે મારી હાજરી તેને અવરોધ લાગતી હોય. એક દિવસ હું મારી માતાને દવા આપી રહી હતી. કૈલાસ રૂમમાં આવ્યો. તેની નજર સીધી મારી માતા તરફ હતી, પણ અવાજ મારા સુધી પહોંચ્યો. તેણે તેની માતા તરફ જોયું અને કહ્યું, મમ્મી, આ ઘર આપણું છે કે નહીં? બુઆજી, જે હંમેશા પ્રેમથી વાતો કરતા હતા, આ સાંભળીને ચૂપ થઈ ગયા. પછી તેમણે ધીમેથી કહેવાનું શરૂ કર્યું કે કૈલાસ, આ પણ અમારો પરિવાર છે. આ અમારો કુળ છે અને તમારે ચૂપ રહેવું જોઈએ. કૈલાસ, તમે જાણો છો કે તમારા કાકાએ વસિયતનામા બનાવી હતી. કૈલાસ દાંત બેસી નાખ્યો અને કંઈ બોલ્યા વિના રૂમમાંથી બહાર નીકળી ગયો. તે લોકોની વાત સાંભળીને મારા હૃદયમાં ઠંડીની લહેર દોડી ગઈ. મેં માતા તરફ જોયું. તે છત તરફ જોઈ રહી હતી. તેની આંખો ઝાંખી પડી ગઈ હતી, જાણે વર્ષોથી કોઈ જવાબ છુપાયેલો હોય. તે દિવસ પછી મને લાગ્યું કે કૈલાસનું મૌન અંદર ઝેર બની ગયું છે. તેણે મને અવગણવાની હદ વટાવી દીધી હતી. હવે એવું લાગતું હતું કે મારું અસ્તિત્વ તેના માટે અસહ્ય બની રહ્યું છે. એકવાર હું છોડને પાણી આપી રહી હતી. તે મારી પાસે આવ્યો અને પૂછવા લાગ્યો કે તમે આ બધું કેમ કરી રહ્યા છો? મેં આઘાતમાં તેની તરફ જોયું. તેણે કહ્યું કે કંઈ બદલવાનું નથી. મેં જવાબ આપ્યો કે તે બદલાશે, બધું બદલાશે. જો સમય બદલાશે તો શું થશે? તેણે કહ્યું કે સમય તમારા હાથમાં નથી. શોભિતા, દર અઠવાડિયે સમયસર પરબીડિયાઓ આવવા લાગ્યા. દર અઠવાડિયે એકવાર હું તેમને ગુપ્ત રીતે બહાર કાઢતી અને પૈસા ગણતી, અને પછી મારા મનમાં એ જ પ્રશ્ન ગૂંજતો કે આ કોણ છે અને શા માટે? ક્યારે અને કેટલા પૈસા? આ બધા પૈસાનો અર્થ શું છે? અને માતા મને દર વખતે એક જ જવાબ આપતી કે જે કંઈ થઈ રહ્યું છે તે થવા દો, પ્રશ્નો પૂછશો નહીં. પછી એક દિવસ પરબીડિયું સાથે એક કાગળ પણ મળી આવ્યો, જેના પર ફક્ત 2 શબ્દો લખેલા હતા. તેણીએ વચન પાડ્યું. તે રાત્રે માતા ખૂબ જ નબળી દેખાતી હતી. તેણીનો શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. મેં તેના કપાળ પર હાથ મૂક્યો અને પરસેવો હતો, પણ તાવ નહોતો. તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. મેં પૂછ્યું, માતા, તને શું થયું છે? તેણીએ માથું હલાવ્યું, જાણે તે કંઈક કહેવા માંગતી હોય, પણ તેની જીભ સહયોગ આપી રહી ન હતી. તેની આંખોમાંથી ફક્ત આંસુ વહેતા હતા, જાણે વર્ષોનો કોઈ બોજ તે ધીમે ધીમે વહે છે. મેં એક ગ્લાસ પાણી આપ્યું. માતાએ બે કલાક રાહ જોઈ. પાણી પીધા પછી હું અટકી ગઈ. પછી મેં છત પર નજર નાખી. સવારે કૈલાસ મને ખૂબ જ બદલાયેલા મૂડમાં મળ્યો હતો. તેણે મારું સ્વાગત કર્યું નહીં, મારા વિશે પૂછ્યું નહીં, અને નાસ્તો કર્યા વિના જતો રહ્યો.
બુઆજી કહેવા લાગ્યા કે કૈલાસ આજકાલ થોડો મૂંઝાયેલો લાગે છે. તે શહેરમાં નોકરી શોધી રહ્યો છે. કદાચ તે નારાજ છે. મેં તેને કામની સાથે સારો વ્યવહાર પણ શોધવા કહ્યું. કદાચ તે ખોવાઈ ગયો હશે. આ સાંભળીને બુઆજી કંઈ બોલ્યા નહીં, પણ મેં એક ક્ષણ માટે તેની આંખોમાં જૂનો થાક જોયો, જાણે તે બધું જાણતી હોય. પણ તેને ચૂપ રહેવાની આદત વારસામાં મળી હતી. તે જ દિવસે માતાની તબિયત ઘણી બગડી ગઈ હતી. હું તેમની સાથે બેઠી હતી ત્યારે તેમણે કંઈક વિચિત્ર કહ્યું. તેમણે કહ્યું કે જો તે કાલે નહીં આવે તો વચન તોડ્યું છે એમ માનો. મેં કહ્યું, માં, કોણ નહીં આવે? તેમણે આંખો બંધ કરી દીધી, જાણે હવે તેમને પ્રશ્નો સાંભળવાની આદત રહી નથી. મેં તેમના વાળ પર હાથ ફેરવ્યો. મારા હૃદયમાં એક ડર હતો. માતાની હાલત દિવસે ને દિવસે નબળી પડતી જતી હતી. તેઓ મોટા ભાગે પલંગ પર સૂઈ જતા. જો તેઓ કંઈક કહેવા માંગતા હોય તો પણ એવું લાગતું હતું કે તેમની જીભ તેમને છોડી ગઈ છે. તેઓ હાથના ઈશારાથી કંઈક સમજાવવાનો પ્રયાસ કરતી. તેમની આંગળીઓથી કોઈ નિશાન ન રહે, જાણે તે હવામાં કોઈ જૂનું દ્રશ્ય બનાવી રહી હોય. હું તેની આંખો ધ્યાનથી જોતી હતી, પણ મને કંઈ સમજાતું નહોતું. બુઆજી માતાની સંભાળ રાખવામાં વ્યસ્ત હતા. સવારે તે તેના નાસ્તામાં દાળ બનાવી હતી. બપોરે તે તેને ગરમ દૂધ આપતી હતી અને સાંજે તે તેની સાથે પ્રાર્થના માટે બેસતી હતી. તેનો સ્વભાવ એટલો ગૌરવપૂર્ણ હતો કે બહારથી બધું સામાન્ય લાગતું હતું, પણ દરરોજ મારા હૃદયમાં એક નવો પ્રશ્ન ઊભો થતો હતો. કૈલાસ હવે ભાગ્યે જ ઘરમાં જોવા મળતો હતો. ક્યારેક તે કહેતો કે તે કામ પર જઈ રહ્યો છે, ક્યારેક તે શાંતિથી ચાલ્યો જતો હતો, ક્યારેક તે હાથમાં કેટલાક પરબીડિયાઓ લઈને પાછો ફરતો હતો, જે તે ઝડપથી એક ખૂણામાં રાખી દેતો. મેં તેના કબાટમાં કંઈક નવું જોયું હતું. ક્યારેક મોંઘા પીણા, ક્યારેક ચોકલેટ કે સિગારેટના નવા પેકેટ. બધું જ સૂચવે છે કે તે કોઈ બીજી દુનિયામાં જોડાઈ ગયો છે. એક દિવસ હું મારી માતાની ચાદર બદલી રહી હતી ત્યારે મને પલંગ નીચે એક ભારે પરબીડિયું લાગ્યું. જ્યારે મેં તેને બહાર કાઢ્યું ત્યારે તેમાં પહેલાના પરબીડિયું કરતાં વધુ પૈસા હતા. મેં ગણતરી શરૂ કરી. લગભગ 80,000 હતા. અને આ વખતે કોઈ નોંધ કે કાપલી નહોતી. ફક્ત એક સાદો કાગળ હતો જેના પર એક શબ્દ લખેલો હતો. મારું હૃદય છેલ્લા ધબકારા સુધી ધબકવા લાગ્યું, વિચારીને કે શું હવે કોઈ નવો વળાંક આવશે. હું તરત જ બુવાજી પાસે ગઈ. મેં પરબીડિયું તેમની સામે રાખ્યું અને કહ્યું, બુવાજી, આ કોનું છે? બુવાજીએ ઊંડો શ્વાસ લીધો, જાણે તેમને પહેલેથી જ ખબર હોય. પછી તેમણે ધીમેથી કહ્યું, દીકરી, આ એક સારા વ્યક્તિની ઓળખ છે. પ્રશ્નો પૂછશો નહીં. મેં કહ્યું, બુવાજી, તમે સત્યનો ભાગ છો, ખરું ને? ઓછામાં ઓછું તમે મને કહી શકો છો કે આ શ્રેણી ક્યારે સમાપ્ત થશે. તેણીએ મારા માથા પર હાથ મૂક્યો અને આંખો બંધ કરી દીધી, જાણે તેણીને કંઈક છુપાવવાની આદત પડી ગઈ હોય. તે રાત્રે માતા ખૂબ જ બેચેન હતી. તે વારંવાર પલંગ પર બાજુ બદલી રહી હતી. તેણી તેના હાથથી કેટલાક હાવભાવ કરતી હતી. મેં તેણીને મારી નજીક જોઈ. મેં જોઈને પૂછ્યું, મમ્મી, તમને શું જોઈએ છે? તેણે આંગળીથી ડાબી બાજુ ઈશારો કર્યો, જાણે કોઈ ડ્રોવર કે ટ્રંક તરફ. મેં ડ્રોવર ખોલ્યું. તેમાં કેટલીક દવાઓ, જૂના કાગળો અને એક નાનું લાકડાનું બોક્સ હતું. મેં તે બહાર કાઢ્યું. મમ્મીએ હા પાડી. તેણે કહ્યું, ખોલો. અને તે આંખોથી વિનંતી કરી રહી હતી કે તેને ખોલીને જુઓ. મેં બોક્સ ખોલ્યું તો તેની અંદર એક જૂની વીંટી હતી. તે કોઈ માણસની વીંટી જેવી દેખાતી હતી. તે એક સાદી વીંટી હતી અને કાગળ પર લખેલું હતું કે જો કંઈક થાય તો તેને પાછી આપી દો. મેં મમ્મી તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. મેં કહ્યું, મમ્મી, તમે કોને આપવા માંગો છો? તેણી કંઈક કહેવા લાગી, પણ ફક્ત તેના હોઠ જ હલતા હતા. કોઈ શબ્દો નીકળ્યા નહીં. બીજા દિવસે જ્યારે કૈલાસ આવ્યો ત્યારે મેં તેના ચહેરા પર ધ્યાનથી જોયું. તે ખૂબ જ મૂંઝવણમાં હતો અને કદાચ ગુસ્સે પણ હતો. મેં તેને પૂછ્યું કે તે આજકાલ ક્યાં છે. તેણે કઠોર શબ્દોમાં જવાબ આપ્યો કે તે ક્યાં હોવો જોઈએ. તમારે બધું જાણવાની જરૂર નથી, શોભિતા. મેં કહ્યું, મને આ ઘર વિશે બધું જાણવાનો અધિકાર છે. તેણે બૂમ પાડી અને કહ્યું કે તમને શું અધિકાર છે? હું તેના વલણને સહન કરી શકી નહીં અને ત્યાંથી દૂર ગઈ. પણ કૈલાસના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી ગયા હતા. તે સાંજે મેં બુવાજીને આંગણામાં બેઠેલા જોયા. તેમના ચહેરા પર થાક હતો. મેં બુવાજીને પૂછ્યું,
તમે ખરેખર કંઈ જાણતા નથી? આ બધું જાણ્યા પછી પણ તમે કંઈક છુપાવી રહ્યા છો. તેણીએ મારી તરફ જોયું, પછી તેણીએ નજર ફેરવી. તેણીએ કહ્યું કે ક્યારેક કેટલાક બોજ શબ્દોથી નહીં પણ સમય દ્વારા હળવો થાય છે. હું રાત્રે મા પાસે સૂઈ ગઈ. જ્યારે મેં મધ્યરાત્રિએ આંખો ખોલી ત્યારે મા બેસવાનો પ્રયાસ કરી રહી હતી. મેં તેમને ટેકો આપ્યો. તેણીએ નબળી આંગળીથી દરવાજા તરફ ઈશારો કર્યો. મેં કહ્યું, માં, કોઈ આવશે? તેમની આંખોમાં આશા હતી અને એ જ જૂનો ભેજ. મેં દરવાજો ખોલ્યો. બહાર શાંતિ હતી. કોઈ નહોતું, ફક્ત પવન ફૂંકાઈ રહ્યો હતો. બીજા દિવસે સવારે માં બેભાન થઈ ગઈ હતી. મેં ડૉક્ટરને ફોન કર્યો હતો. બુઆજી તેમની નજીક બેઠા અને તેમના હાથને પ્રેમ કરવા લાગ્યા. કૈલાસને ફોન આવ્યો. તેઓ એક પણ શબ્દ બોલ્યા વિના આવ્યા અને દરવાજા પાસે ઊભા રહ્યા અને પછી પાછા ગયા. ડૉક્ટરે કહ્યું કે તેમને માનસિક આઘાત લાગ્યો છે અને તેમનું શરીર સહયોગ નથી કરી રહ્યું. તે જે કંઈ કહેવા માંગે છે તે કદાચ તેના હૃદયમાં દબાવી રહી છે. મેં મારા હૃદયમાં કહ્યું. મારા કાનમાં ફક્ત એક જ શબ્દ ગૂંજતો રહ્યો. માએ એકવાર કહ્યું હતું કે જો વચન તોડવામાં આવે તો બધું તૂટી જશે, અને હવે એવું લાગતું હતું કે તે ક્ષણ ખૂબ નજીક આવી ગઈ છે. હું ઘણા દિવસોથી જાગી રહી હતી, પણ તે રાત્રે કંઈક બીજું જ હતું. મારી આંખોમાં ઊંઘ હતી, પણ મારા હૃદયમાં ખૂબ પીડા હતી. હું બેચેન હતી. તે રૂમની બારીમાંથી બહાર જોયું તો કૈલાસ આંગણામાં બેઠો હતો. તેની સામે એક અજાણી વ્યક્તિ હતી જેની પીઠ મારી તરફ હતી. બંને ધીમેથી વાતો કરી રહ્યા હતા. કૈલાસના હાથમાં એ જ જૂનું પીળું પરબીડિયું હતું જે ઘણીવાર માતાના પલંગ પર મળ્યું હતું. મારો શ્વાસ અટકી ગયો. મેં નીચે ઝૂકીને તેમની વાતચીત સાંભળવાનો પ્રયાસ કર્યો, પણ અવાજ ખૂબ જ નીચો હતો. અજાણી વ્યક્તિ પરબીડિયું લઈને આંગણાની દિવાલ કૂદીને ચાલ્યો ગયો. કૈલાસ થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. પછી તેણે માથું ઊંચું કર્યું અને આકાશ તરફ જોયું, જાણે તેને કંઈક નક્કી કર્યું હોય. પછી તે અંદર ગયો. મેં આખી રાત માતાના પલંગ પાસે બેસીને વિતાવી. તેના શ્વાસ ખૂબ જ ધીમા હતા, જાણે દીવો બુઝાઈ જવાનો હોય. તેની આંખો બંધ હતી. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો અને તેના હોઠ સુકાઈ ગયા હતા. મેં ઘણીવાર તેનો હાથ દબાવ્યો હતો, પણ હવે તેના શરીરમાં કોઈ હલનચલન બાકી નહોતું. સવારે બુઆજી મારા રૂમમાં આવ્યા. તેના ચહેરા પર ગંભીરતા હતી. તેણે કહ્યું, દીકરી, આપણે તારી માતાને હોસ્પિટલ લઈ જવાની છે. મેં કહ્યું, હું પણ આવીશ. તેણે કહ્યું, ના દીકરી, તું ઘરે રહે. ત્યાં ઘણી ભીડ હશે. આપણે વ્યવસ્થા કરીશું. મેં ના પાડીને માથું હલાવ્યું. હું મારી માતાને આ સ્થિતિમાં એકલી છોડી શકતી નથી. આ સમયે કૈલાસ પણ અંદર આવ્યો. તેણે કડક નજરે મારી તરફ જોયું અને કહ્યું, તું ત્યાં શું કરીશ? તું ફક્ત અવરોધ બનીશ. અહીં ઘરે આરામ કર. આપણે બધું સંભાળી લઈશું. મેં મા તરફ જોયું. તે કંઈક કહેવા માંગતી હતી, પણ તેની જીભ સાથ આપતી નહોતી. તેની આંખોમાં આંસુ હતા, જાણે તે પોતે મને કંઈક કહેવા માંગતી હોય. હું તેની નજીક ગઈ. મેં મારા કાન તેના હોઠ પાસે મૂક્યા, પણ મને તેના શ્વાસનો અવાજ સંભળાયો. બુઆજીએ માને ચાદરથી ઢાંકી દીધી હતી. કૈલાસ આગળ ગયો અને તેને ટેકો આપ્યો. ગેટ પર એક રિક્ષા ઊભી હતી, જેમાં તે બંને માને લઈ ગયા હતા. હું દરવાજા પાસે ઊભી હતી અને ફક્ત તેમને જોઈ રહી હતી. હું તેની તરફ જોતી રહી. તે ગયા. દરવાજો બંધ થઈ ગયો અને ઘરમાં શાંતિ છવાઈ ગઈ, જાણે દિવાલો પર પસ્તાવા લાગી હોય. હું બપોર સુધી દરવાજા પાસે બેઠી રહી, પણ કોઈ સમાચાર નહોતા. મેં ઘણીવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ કૈલાસનો નંબર મળી શક્યો નહીં. બુઆજીનો નંબર પણ મળી શક્યો નહીં. તેમણે ફોન ઉપાડ્યો નહીં. કંઈક ખોટું હતું. મારું હૃદય ધબકતું હતું. હું માતાના રૂમમાં ગઈ અને દરેક ખૂણામાં જોયું. ચાદરમાંથી હજુ પણ તેમની સુગંધ આવતી હતી. જ્યારે મેં ઓશિકા નીચે હાથ મૂક્યો ત્યારે બીજું પરબીડિયું હતું. આ એક નવું પરબીડિયું હતું અને તેમાં ફક્ત એક જ કાગળ હતો, જેના પર લખ્યું હતું કે હવે સમય નજીક છે. એ વચન હતું અને એ તોડી નાખવામાં આવ્યું. આ શબ્દો મારા હૃદય પર પ્રહાર હતા. વચન તોડનાર કોણ હતું? કાકી, કૈલાસ કે કોઈ અજાણી વ્યક્તિ? મેં ઘરના દરેક રૂમમાં તપાસ કરી. જ્યારે હું કૈલાસના રૂમમાં પ્રવેશી ત્યારે મને આઘાત લાગ્યો. તેના કબાટમાં બીજા ઘણા પરબીડિયા હતા, જેના પર અલગ અલગ તારીખો લખેલી હતી. કેટલાક પર લખ્યું હતું કે તે પહોંચાડાઈ ગયું હતું. કેટલાક પર લખ્યું હતું કે તે પ્રાપ્ત થઈ ગયું હતું.
અને એક પર લખ્યું હતું કે તે મારું છેલ્લું કામ હતું. મેં એક પરબીડિયું ખોલ્યું અને અંદર પૈસા સાથે રસીદ પણ હતી. કોઈ દવા કંપનીનું બીજા પરબીડિયામાં ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હતું, જેના પર માતાનું નામ લખેલું હતું. મને એવું લાગ્યું કે જાણે માતાનું સારવાર કોઈ બીજી રીતે થઈ રહી હતી અને અમે બધા અંધારામાં હતા. તે ક્ષણે ફોન રણક્યો. તે બુવાજીનો ફોન હતો. તેમણે કહ્યું કે તમારી માતાને આઈસીયુમાં ખસેડવામાં આવી છે. ડોક્ટરે કહ્યું છે કે સ્થિતિ ગંભીર છે. તમે પ્રાર્થના કરો. મેં કહ્યું કે હું ત્યાં આવવા માંગુ છું. તેમણે કહ્યું કે હમણાં ન આવો. ડોક્ટરે ઘણા લોકોને આવવાની મનાઈ કરી છે. તેમના અવાજમાં ગભરાહટ હતી, કદાચ ચિંતા હતી. હું સમજી શકી નહીં. મેં ફક્ત એટલું જ કહ્યું કે હું એકવાર માતા સાથે વાત કરવા માંગુ છું. તેમણે કહ્યું કે હમણાં તે શક્ય નથી, તેઓ ભાનમાં નથી. તે પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અને હું આ અધૂરા ઉદાસ ઘરમાં એકલી રહી ગઈ હતી. મારા હૃદયમાં એક વાત ગૂંજતી હતી, જાણે બધું પહેલેથી જ નક્કી થઈ ગયું હોય. તે રાત્રે મેં નક્કી કર્યું કે કોઈ પણ ઘરે આવે તેના પર નજર રાખીશ. હું આંગણામાં બેઠી હતી અને દરવાજા પર નજર રાખતી હતી. મધ્યરાત્રિ સુધી કંઈ બન્યું નહીં. પછી અચાનક ગેટની બહારથી એક પડછાયો ડોકિયું કરતો હતો. હું ઝડપથી ઊભી થઈ અને દરવાજો ખોલ્યો. બહાર કોઈ નહોતું. હું રસ્તા પર ગઈ. ચારે બાજુ શાંતિ હતી. જ્યારે હું પાછી આવી ત્યારે આંગણામાં ખુરશી પર એક પરબીડિયું રાખવામાં આવ્યું હતું. તેના પર કંઈ લખેલું ન હતું. અંદર ફક્ત માતાનો ફોટો હતો અને તે ચિત્રની પાછળ લખ્યું હતું, જો તમારે જાણવું હોય તો તૈયાર રહો. સત્યની વાત, પડછાયો ખૂબ લાંબો છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. તે ક્ષણે મને પહેલીવાર ખ્યાલ આવ્યો કે હું ફક્ત એકલી જ નહીં પણ જોખમમાં પણ છું. ઘર ખરેખર ખાલી લાગવા લાગ્યું. માતાની હાજરી ફક્ત કોઈ સભ્યની ગેરહાજરી નહોતી. તે દિવાલો, તે દરવાજો, રસોડાની ગંધ, હવાનો પ્રવાહ, પણ આ બધું જ અદૃશ્ય થઈ ગયું હતું. મેં તેના પલંગ પર જઈને સૂવાનું નક્કી કર્યું. કદાચ તેની સુગંધથી થોડો ટેકો મળશે. તે મારા હૃદયને શ્વાસ આપશે કે પાછી આવશે. હું હજુ પણ ઓશિકા પર તેના વાળની સુગંધ અનુભવી શકતી હતી. જ્યારે મેં મારી આંખો બંધ કરી ત્યારે એવું લાગ્યું કે તે મારી બાજુમાં સૂઈ રહી છે. જાણે તે પાછળ ફરીને કહેતી હોય, શોભિતા, ઉઠી જા, તારે શાળાએ જવું નથી. પણ કંઈ થયું નહીં. મૌન દરેક શ્વાસને દબાવી રહ્યું હતું. આંખોથી ઊંઘ દૂર હતી અને મન પ્રશ્નોના ક્ષેત્રમાં હતું. તે કેદ થઈ ગયું હતું. અચાનક મને પલંગ નીચે કંઈક કઠણ લાગ્યું. જ્યારે મેં મારો હાથ નીચે મૂક્યો ત્યારે તે લાકડા જેવું લાગ્યું. મારું હૃદય વધુ ઝડપથી ધબકતું હતું. જ્યારે મેં પલંગ ખસેડ્યો ત્યારે મેં નીચે એક જૂનું લાકડાનું પાટિયું જોયું, જે કદાચ જમીનનો એક ભાગ હોય તેવું લાગતું હતું, પણ તે થોડું ધ્રુજી રહ્યું હતું. મેં ઝડપથી એક જૂનું છરી જેવું હથિયાર લીધું અને સાવધાની અને બળપૂર્વક તેને ખોલવાનું શરૂ કર્યું. જેમ જેમ પાટિયું બહાર આવ્યું તેમ તેમ મને પલંગ નીચે કંઈક કઠણ લાગ્યું. એટલામાં નીચે એક વાસણ જેવી વસ્તુ દેખાઈ. અંધારું હતું, પણ અંદર મેં મારો હાથ અંદર નાખ્યો અને પહેલી વસ્તુ બહાર કાઢી. એક જૂનું લાકડાનું બોક્સ. મારી આંગળીઓ બોક્સની ધાર પર વીંટળાયેલી હતી, જાણે હું તેને ખોલી રહી ન હોઉં, પણ વર્ષોથી દટાયેલું કોઈ સત્ય બહાર કાઢવા જઈ રહી હોઉં. જ્યારે મેં ઢાંકણું કાઢ્યું ત્યારે મારી સામે એ જ જૂનું લાકડાનું બોક્સ હતું, જે કાઠથી ભરેલું હતું. અંદર બધું બરાબર રાખવામાં આવ્યું હતું. કરકરી નોટોના બંડલ, એક ફોટો, એક પરબીડિયું અને કેટલાક જૂના દસ્તાવેજો. મેં પરબીડિયું ખોલતાની સાથે જ મારી માતાના હાથે લખેલું એક પાનું જોયું. તેના પર લખ્યું હતું કે જો તમે આ વાંચી રહ્યા છો તો એનો અર્થ એ થયો કે મને છેતરપિંડી દ્વારા છીનવી લેવામાં આવી છે. આ એ જ લોકો છે જેમના પર તમે વિશ્વાસ કર્યો હતો. તમારી કાકી બધું જાણે છે અને કૈલાસ તે ષડયંત્રનો ભાગ છે. મેં તમારી દીકરીને બચાવવા માટે ઘણા છુપાવ્યું હતું, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે સત્ય સામે ઊભા રહો. હું સ્તબ્ધ થઈ ગઈ. મારી નજર તે પરબીડિયું પર સ્થિર રહી, પણ મારું મન તીક્ષ્ણ થઈ ગયું હતું. ભૂતકાળની બધી ક્ષણો એકબીજા સાથે જોડાવા લાગી. બુવાજીની કોમળતા, તેમના પુત્રનું મૌન, પરબીડિયું, પડછાયો અને તે અજાણી વ્યક્તિ, બધું ચિત્રની જેમ સ્પષ્ટ થવા લાગ્યું. મેં ચિત્ર બહાર કાઢ્યું. એક માતા હોસ્પિટલના રૂમમાં હતી અને બીજામાં તેની માતા હતી. કૈલાસ પાસે ઊભો હતો, પણ તેના ચહેરા પર કોઈ ચિંતા નહોતી, ફક્ત એક વિચિત્ર શાંતિ હતી.
અને એક તસવીરમાં તે જ રાહુલ બુવાજી સાથે હતો. મને આ બધું સમજાયું તે થોડી વાર પણ થઈ ન હતી એટલામાં જ દરવાજા પર અવાજ આવ્યો. કોઈના પગલાંનો અવાજ એટલો નરમ હતો કે એવું લાગતું હતું કે કોઈ જાણી જોઈને નરમ પગલાઓ સાથે ચાલી રહ્યું છે. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. મેં તરત જ વસ્તુઓ ભેગી કરી અને ટ્રંક ફરીથી બંધ કરી અને તેને શેલ્ફ પર રાખી. હું હમણાં જ કબાટ તરફ દોડી ગઈ હતી ત્યારે દરવાજો એક ઝટકોથી ખુલ્યો. હું પાછળ હટી ગઈ. હું દોડવા લાગી પણ કોઈએ મારા મોં પર કપડું કડક રીતે રાખ્યું. એક તીવ્ર ગંધ આવી અને પછી બીજા દિવસે જ્યારે મેં શાંતિથી આંખો ખોલી ત્યારે મને ખબર પડી કે હું એક નાના ગંદા ઓરડામાં કેદ હતી. દિવાલો ભીની હતી, એક નાનો બલ્બ ઝૂલતો હતો અને દરવાજાની બહાર કોઈના પગલાંનો અવાજ આવતો હતો. દરવાજો ધીમેથી ખુલ્યો અને કૈલાસ અંદર આવ્યો. તેના ચહેરા પર નફરત લખેલી હતી. તેણે કહ્યું કે તમે બધું જાણો છો. તમે જે જોયું તે તમારે ન જોવું જોઈતું હતું. મેં કહ્યું કે તમે આ બધું કેમ કર્યું? મારો અવાજ નબળો હતો પણ પ્રશ્ન હિંમતવાન હતો. તેણે કહ્યું કારણ કે આ તમારું ઘર નહીં પણ અમારું ઘર હતું. આ મિલકત, આ નામ બધું મારા પિતાનું હતું. તમારા પિતાએ તેની પોતાની બહેનના પતિ પાસેથી બધું છીનવી લીધું હતું અને તેને પોતાના નામે નોંધાવી દીધું હતું. હવે તારી પાસેથી બધું પાછું લેવાનો સમય આવી ગયો હતો. મેં પૂછ્યું કે મારી માતાનો શું વાંક હતો? તે તેને દગો આપ્યો. તેણે કહ્યું કે મારી માતાએ તને બચાવવા માટે બધું સહન કર્યું પણ તને ખબર પડી ગઈ. હવે તું પણ કાયમ માટે ચૂપ રહીશ. મેં મારી જાતને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો પણ મારા હાથ મારી પીઠ પાછળ બંધાયેલા હતા. કૈલાસ દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો. મારા શ્વાસ ઓરડાના મૌનમાં ગુંજ્યા. હું દિવાલ સામે ઝૂકી ગઈ અને વિચારવા લાગી કે હું કેટલો સમય કેદ છું. બહાર શું થઈ રહ્યું છે? કાકા જેનું નામ રાહુલ હતું તે ક્યાં છે? શું તે હજુ જીવે છે? મને સમયનો કોઈ ખ્યાલ નથી. તે થઈ રહ્યું હતું ફક્ત દિવસ અને રાત બદલાતા રહ્યા. બલ્બના પ્રકાશથી ફરક દેખાતો હતો. 2 દિવસ પછી જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે કૈલાસે ખોરાક રાખ્યો અને કહ્યું કે કોઈ તમને શોધવા અહીં નહીં આવે. બધા વિચારશે કે તમે ક્યાંક ભાગી ગયા છો અને જો કોઈ આવશે તો પણ તે તમારી વિરુદ્ધ બોલશે. મેં કહ્યું કે તમે કેટલા નીચા ઉતરી ગયા છો. તમે મારી માતા અને તમારી જાતને પણ વેચી દીધી. તેણે મારી સામે ગુસ્સાથી જોયું અને કહ્યું કે મેં ફક્ત મારું જ લીધું છે. તે રાત્રે મેં દિવાલ પર હાથ ઘસીને દોરડું ખોલવાનો પ્રયાસ કર્યો. મારા હાથ ઘાયલ થયા હતા પણ મેં હિંમત ન હારી. હમણાં માટે બીજા દિવસે સવારે મેં એક બાજુ દોરડું ઢીલું કર્યું. મેં દરવાજા પાસે જઈને મારી શક્તિ ભેગી કરી. બીજી વાર કૈલાસ ખાવાના વાસણને અંદર રાખવા આવ્યો ત્યારે મેં તેનો હાથ જોરથી ધક્કો માર્યો. તે પોતાને કાબૂમાં રાખી શક્યો નહીં અને હું દરવાજાની બહાર દોડી ગઈ પણ હું બહાર નીકળી શકી નહીં. બુઆજીએ મને પકડી લીધી અને કહ્યું મેં તમને કહ્યું હતું કે પ્રશ્નો ન પૂછો. પ્રશ્નો સ્ત્રીને બદલાના માર્ગે લઈ જાય છે. મેં કહ્યું બુઆજી તમને શરમ આવવી જોઈએ. તમને મારા પિતાની બહેન કહેવામાં આવે છે. મેં બૂમ પાડી. બુઆજીએ ગુસ્સાવાળા શબ્દોમાં કહ્યું પ્રેમે કંઈ આપ્યું નથી. હવે વારસો લેવાનો સમય આવી ગયો છે અને તમે તેમાં અવરોધ છો. આ જે કંઈ છે તે મારું પણ છે. તે જ ક્ષણે મને સમજાયું કે આ બધું ફક્ત કૈલાસનું જ નહીં પણ બુઆજીની પણ નફરત હતી. આ એક સ્ત્રીની વર્ષો જૂની ઈર્ષ્યા હતી જે હવે કાવતરું બની ગઈ હતી. મેં રૂમના અરીસામાં મારી જાતને જોઈ. હું ખૂબ જ ઘાયલ, નબળી હતી પણ મારી આંખોમાં આગ હતી અને મને ખબર હતી કે આ યુદ્ધ હજી પૂરું થયું નથી. મેં મારી માતા, મારા પિતા અને મારી જાતને જે વચન આપ્યું હતું તે બધું જ બાકી હતું. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે સૌ પ્રથમ દુર્ગંધે મારા શ્વાસ રોકી દીધા. મારી સામે તૂટેલી દિવાલ પર ધૂળ હતી અને છતમાંથી પાણી ટપકતું હતું. હું એક રૂમમાં બંધ હતી, બંધ, ઘાયલ અને એકલી. મારું શરીર કડક હતું. કદાચ ઘણા દિવસો વીતી ગયા હશે. પ્રકાશ ફક્ત એક છિદ્રમાંથી આવી રહ્યો હતો જેમાંથી એક દિવસ કે રાત જાણી શકાતી ન હતી. કૈલાસનો અવાજ દરવાજા પાછળ ગૂંજતો હતો. તેણે કહ્યું કે આ તારો દરજ્જો છે. તું મિલકત માંગી રહી છે. છોકરી હોવાને કારણે તું પ્રશ્નો પૂછી રહી છે. હું ચૂપ રહી નહીં. હું કોઈ જવાબ આપી શકી નહીં કે ચીસો પાડી શકી નહીં. મારી આંખો બધું કહી રહી હતી પણ અવાજ મારા ગળામાં કેદ થઈ ગયો હોય તેવું લાગતું હતું. આ શબ્દોમાં સમયનો કોઈ હિસાબ નહોતો.
કે દિવસ અને રાત ઓળખી શકાતી નહોતી. ફક્ત મૌન, ભૂખ અને એકલતા હતી. જ્યારે ખોરાક હતો ત્યારે મને લાગ્યું કે હું બોલી શકતી નથી. મને ફક્ત સૂકી રોટલીનો ટુકડો અને ઠંડુ પાણી મળતું. હું દિવાલ સામે બેઠી રહેતી અને ફક્ત મારી માતાના ચહેરા, પિતાના પત્ર, તે બોક્સ અને તે ચિત્ર વિશે વિચારતી રહેતી. મારા મનમાં બધું જ ફરતું રહેતું. ક્યારેક મને કોઈનો મૌન સંભળાતો અને દરવાજો ધ્રુજતો, પણ દરવાજો ખુલતો નહીં. એક રાત્રે દરવાજા પાસે બેસીને મેં ફક્ત એ જ વિચાર્યું કે જો હું બચી જઈશ તો મને બધું પાછું મળશે. થોડા દિવસો પછી કૈલાસ આવ્યો. દરવાજો ખુલ્યો અને મારી આંખોમાં સીધો જોઈને કહ્યું કે તારો ખેલ ખતમ થઈ ગયો છે. હવે તારી સાથે કોઈ નથી. તારી માતા મરી ગઈ છે અને તમારું નામ પણ. જો તમે ઈચ્છો તો તમે અહીંથી જઈ શકો છો. મેં આશ્ચર્યથી પૂછ્યું, શું? તેણીએ કહ્યું, હા, જાઓ અને પાછા જાઓ અને જુઓ કે તમને કોણ ઓળખે છે. તમારા માટે દરવાજો કોણ ખોલશે? તેણીએ મને એક ફાટેલી જૂની ચાદર આપી અને મને દરવાજાની બહાર છોડી દીધી. મેં તે ચાદર મારા શરીર પર વીંટાળી અને ડગમગતા પગલાઓ સાથે બહાર નીકળી ગઈ. મારું શરીર નબળું પડી ગયું હતું અને મારું હૃદય ખાલી થઈ ગયું હતું. લોકો આખા રસ્તે મને જોતા રહ્યા, જાણે હું કોઈ બીજી દુનિયાની છું. ગામમાં પહોંચ્યા પછી હું સીધી મારા ઘરે ગઈ. મેં દરવાજો ખખડાવ્યો. કાકી બહાર આવી. મને જોઈને તે એક ક્ષણ માટે થીજી ગઈ. તેણીએ બધું જ કર્યું હતું. તેણીએ કહ્યું, તમે અહીં શું લેવા આવ્યા છો? જો તમે ગયા હોત તો તમે છોડી શક્યા હોત. મેં કહ્યું, બુવાજી, હું મારી માતા પાસે જવા માંગુ છું. તેણીએ કહ્યું, તમારી માતા તમારા કારણે મૃત્યુ પામી છે અને હવે તમે અહીંના નથી. અહીંથી ચાલ્યા જાઓ. દરવાજો જોરથી બંધ થઈ ગયો. હવે બુવાજી અને તેના દીકરાનો મારા ઘર પર અધિકાર હતો. દરવાજો બંધ થઈ ગયો. હું શેરીમાં ઊભી હતી. આસપાસની કેટલીક સ્ત્રીઓ જે એકબીજા સાથે વાતો કરી રહી હતી તે કહેવા લાગી કે આ એ જ છોકરી છે જે ભાગી ગઈ હતી. બિચારી છોકરીનું શું માન બાકી રહ્યું? આ સાંભળીને મારું હૃદય ધબકવા લાગ્યું. મને લાગ્યું કે મારી જીભ કામ કરતી બંધ થઈ ગઈ છે અને મારી અંદર એક તોફાન આવી ગયું છે. હું મારા ગામમાં અજાણી બની ગઈ હતી. બાળપણમાં જેમની સામે હું રમતી હતી તે લોકો હવે મારી નજર ટાળી રહ્યા હતા. છેલ્લી ઘડીએ હું મારી માતાને પણ મળી શકી નહીં. તેથી હું એક જૂના ખંડેરમાં જઈને બેઠી. રાત પડવા લાગી. આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. હવામાં ભેજ હતો અને મારી અંદર એક ખાલીપણું હતું. હું પહેલીવાર શાંતિથી રડવા લાગી. તે જ ક્ષણે મેં કોઈના પગલાં સાંભળ્યા. તે એ જ અજાણી વ્યક્તિ હતી જેણે મને પહેલાં એક પરબીડિયું આપ્યું હતું. મારો અવાજ ધ્રુજતો હતો. મેં કહ્યું, તમે? તેણે મારી તરફ એક પરબીડિયું લંબાવ્યું. મેં કહ્યું, આ શું છે? તેણે કહ્યું કે તારા પિતાનો છેલ્લો સંદેશ જે તેમણે મારી પાસે ટ્રસ્ટ તરીકે રાખ્યો હતો. તે તને એવા સમયે આપવાનું હતું જ્યારે બધું જ તારી પાસેથી છીનવાઈ ગયું હતું. મેં ધ્રુજતા હાથે તે પરબીડિયું ખોલ્યું. તેની અંદર એક પત્ર હતો. મારા પિતાનો છેલ્લો પત્ર. શોભિતા દીકરી, જો તું આ પત્ર વાંચી રહી છે તો આ જાણી લે, બધું ગુમાવ્યા પછી તને સત્ય મળ્યું છે. તું મારી સાચી વારસદાર છે. મિલકત અને આદર પર તારો અધિકાર છે. જો તારી માતાએ તારાથી સત્ય છુપાવ્યું હોય તો તે ફક્ત તને બચાવવા માંગતી હતી. તારા કાકા રાહુલ અને તેના દીકરા કૈલાસે તમારા પરિવારને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે બધું તારા હકમાં છે. વસિયત, જમીનના કાગળો અને બધું આ અજાણી વ્યક્તિ પાસે છે જે મારો ભાગીદાર છે. હવે આગળ વધો અને જે તારું છે તે પાછું લઈ લો. પત્ર વાંચ્યા પછી મેં તેને ગળે લગાવી દીધો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ હવે આ આંસુ મારી નબળાઈ બતાવતા નહોતા. ફક્ત શપથનું સત્ય હતું. હવે શું કરવું? મેં આ અજાણી વ્યક્તિને પૂછ્યું. મેં કહ્યું, કાલે સવારે તું મારી સાથે શહેરમાં આવીશ. વકીલ બધું સંભાળશે. હવે તમારી પાસે પુરાવા છે, ઈચ્છાશક્તિ છે અને સૌથી ઉપર હિંમત છે. મેં આકાશ તરફ જોયું, જાણે હું માતાને સંભાળવા માંગુ છું. માતા, તમારી ધીરજવાન મૌન હવે તે મારા યુદ્ધનો અવાજ બનવા જઈ રહી છે. અને તે જ ક્ષણે મને લાગ્યું કે કદાચ રાત પહેલીવાર મારી હતી. હું આકાશ કાકા સાથે શહેરમાં પહોંચી, જ્યાં તેમણે મને એક જૂની ઓફિસની સામે રોકી. દરવાજા પર એડવોકેટ વિકાસ ગુપ્તા પ્રોપર્ટી અને મહિલા અધિકારીનું બોર્ડ હતું. મારામાં એક જૂની આગ સળગી રહી હતી જે પિતાનો પત્ર વાંચીને જાગી ગઈ હતી.
જ્યારે અમે અંદર પ્રવેશ્યા ત્યારે એક શાંત હોલ અમારું સ્વાગત કરી રહ્યો હતો. સામે બેઠેલી છોકરીએ કહ્યું, બેસો, સાહેબ જલ્દી આવી રહ્યા છે. થોડીવાર પછી એક આધેડ વયનો માણસ બહાર આવ્યો. આકાશ કાકાએ તેમનું સ્વાગત કર્યું. તેમણે હાથ મિલાવ્યા અને પછી મને કહ્યું કે આ શોભિતા છે, રણજીતજીની પુત્રી. વકીલે ખૂબ જ ગંભીર શબ્દોમાં કહ્યું કે રણજીતજી, તમારો મતલબ એ છે કે જેના મૃત્યુ પછી મિલકતનો કેસ ચાલી રહ્યો છે? તેમણે હા પાડી અને આજે તે તેના વાસ્તવિક વારસદાર સાથે છે. મેં ચૂપચાપ તે પરબીડિયું આપ્યું. વકીલે દરેક કાગળ ધ્યાનથી વાંચ્યો. વસિયતનામા, જમીનના કાગળો, ફોટો અને છેલ્લે તે પત્ર જેમાં મારી માતા પર થયેલા અત્યાચાર અને કૈલાસના કાવતરાનું વર્ણન કરવામાં આવ્યું હતું. વકીલે કહ્યું કે આ ખૂબ જ મજબૂત કેસ છે. જો આ બધું સાચું હોય તો આપણે તેમને સીધા કોર્ટમાં બોલાવી શકીએ છીએ. પહેલીવાર મેં કડક શબ્દોનો ઉપયોગ કર્યો. મેં કહ્યું કે મને ફક્ત મારી મિલકત જ નહીં, પણ મારી માતાનું સન્માન અને તેમનું નામ, તેમનું સત્ય અને ગામમાં મને તમાશો બનાવનાર બધી શાંત આંખોનો હિસાબ જોઈએ છે. વકીલે માથું હલાવ્યું અને કહ્યું કે હું આ કેસ લડીશ, અને તે પણ સંપૂર્ણ રીતે. આ પછી અમે કોર્ટમાં પહોંચ્યા, જ્યાં બધા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા. આકાશ કાકાએ પણ જુબાની આપી કે તેઓ અમારા ઘરે એ જ પરબીડિયું પહોંચાડી રહ્યા હતા, અને આ બધું મારા પિતાના નિર્દેશ પર કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે મેં ક્યારેય કંઈ પૂછ્યું નથી. મને ફક્ત એટલું જ ખબર હતી કે હું જે કંઈ કરી રહી છું તે એક દીકરી માટે છે, જે તેને લાયક છે. મેં આકાશ કાકા તરફ જોયું. તેમની આંખોમાં વફાદારી અને શરમ હતી. મેં કહ્યું, કાકા, તમે મને બચાવી. હવે મને ક્યારેય છોડશો નહીં. બીજા દિવસે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. કોર્ટ તરફથી ફેસલા અને બુવાજીને નોટિસ મોકલવામાં આવી. વકીલે કહ્યું કે કોર્ટમાં બધું કાયદાના દાયરામાં રહેશે. ગમે તેટલો સમય લાગે તો પણ મેં ગામ ન જવાનું નક્કી કર્યું. હું શહેરની એક સસ્તી હોટેલમાં રોકાઈ. સવારે હું વકીલના ઘરે આવીશ અને સાંજે હું બધા દસ્તાવેજો સુરક્ષિત રાખીશ. મારા માટે દરેક દિવસ યુદ્ધ જેવો હતો, પણ મને ખબર હતી કે આ મૌન હવે ચાલુ રહેશે નહીં. એક અઠવાડિયા પછી કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. કૈલાસ અને બુવાજી બંને હાજર ન થયા. તેમના વકીલે તારીખ લંબાવવાની વિનંતી કરી, પરંતુ ન્યાયાધીશે કહ્યું કે આ કેસ આગળ વધી શકે નહીં. આ લોકો પાસે પુરાવા છે. તેમના માટે આગામી તારીખે હાજર થવું મહત્વપૂર્ણ છે. આગામી તારીખે જતા પહેલા મેં મારા હાથ જોડીને મારી માતાના ચિત્ર સામે પ્રાર્થના કરી અને તેમને કહ્યું કે માતા, તમારું મૌન દબાવવામાં આવશે નહીં. મેં આ લોકોને ખુલ્લા પાડવા માટે મારી જાતને તૈયાર કરી છે. થોડા દિવસો પછી બુવાજી અને કૈલાસ કોર્ટમાં હાજર થયા. કૈલાસે મારી તરફ જોયું નહીં. બુવાજીની આંખોમાં એક ઝલક હતી, પ્રેમ પણ નહોતો, જે ક્યારેક ખોટો હતો પણ હજુ પણ અસ્તિત્વમાં હતો. ન્યાયાધીશે મને કોર્ટમાં મારું નિવેદન આપવા કહ્યું. કોર્ટમાં ઊભા રહીને મેં બધાને આખું સત્ય કહ્યું, પરબીડિયુંથી કેદ સુધી અને પત્રથી વસિયતનામા સુધી. કોર્ટમાં સંપૂર્ણ શાંતિ હતી. ફક્ત મારો અવાજ અને શબ્દો ગૂંજતા હતા, જે ઘણા વર્ષોનું મૌન તોડી રહ્યા હતા. કૈલાસે એક ક્ષણ માટે કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ વકીલે તેને રોક્યો. બુવાજીએ કોર્ટમાં નિવેદન આપ્યું કે અમને ખબર નહોતી કે મારા ભાઈએ વસિયતનામામાં ફેરફાર કર્યો છે. અમને લાગ્યું કે તેણે કૈલાસના નામે બધું કર્યું છે, કારણ કે તેની પાસે કહેવા માટે કંઈ નહોતું. તેમને દીકરો નહોતો અને નાનપણથી જ તેઓ મારા દીકરાને પોતાનો દીકરો કહેતા હતા. પણ દીકરી હોવાથી તેઓ પોતાની દીકરીને વધુ પ્રેમ કરવા લાગ્યા. વકીલે પૂછ્યું, શું તમે શોભિતાને આ મિલકતમાં હિસ્સેદાર માનો છો? બુવાજી ચૂપ રહ્યા. ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે મમતા અને કૈલાસે શોભિતાનું બળજબરીથી અપહરણ કરવા અને છેતરપિંડીથી વસિયત છુપાવવા બદલ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, અને તેમને સૌથી કઠોર સજા આપવાનો નિર્ણય લીધો છે. તેઓ મારી માતાના મૃત્યુ માટે પણ જવાબદાર હતા. તેમને તેના માટે પણ સજા કરવામાં આવી હતી. બુવાજી મારી પાસે આવ્યા. તેમણે હાથ જોડીને કહ્યું, કેમ દીકરી, અમને માફ કર, અમને બચાવ. મેં કહ્યું, હવે હું નહીં પણ કાયદો તને સજા આપી રહ્યો છે અને તું તેના હકદાર છે. કૈલાસની આંખોમાં હજુ પણ ગર્વ હતો, જે હંમેશા રહેતો હતો. પણ હવે આ લોકોને જેલમાં જવું પડ્યું અને ચક્કી પીસવી પડી. મને ખુશી હતી કે મને ન્યાય મળ્યો. હું જીતી ગઈ હતી. કોર્ટના નિર્ણય પછી મારા હૃદયને એક વિચિત્ર રાહત મળી.
બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા. જ્યારે હું ઘરે આવી ત્યારે મેં મારી માતાના ફોટા સામે ઊભા રહીને કહ્યું કે માતા, જે યુદ્ધ સાથે તમે આખું જીવન શાંતિથી વિતાવ્યું હતું તે જીતી ગયું છે. બધું પૂરું થઈ ગયું. રાજ, તે પૂરું થઈ ગયું અને શાંતિના દિવસો શરૂ થઈ ગયા. હવે હું મારી ઈચ્છા મુજબ મારા ઘરમાં રહું છું. આકાશ કાકા હજુ પણ મારી સંભાળ રાખે છે અને તેમણે મારા લગ્ન તેમના દીકરા સાથે કરાવી દીધા. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળે.